નમસ્કાર મિત્રો, બધાને એક પ્રશ્ન છે, સિકલ સેલમાં રક્તકણનું આયુષ્ય કેટલું? આપણે જાણીએ છીએ કે સિકલ સેલ એ હિમોગ્લોબિનની ખામી છે અને હિમોગ્લોબિન એ રક્તકણમાં રહેલું છે. હવે સિકલ સેલના બે પ્રકાર છે, સિકલ સેલ ટ્રેટ અને સિકલ સેલ ડિસીઝ. સિકલ સેલ ડિસીઝ એટલે કે દર્દી અને સિકલ સેલ ટ્રેટ એટલે વાહક. હવે આપણે અત્યારે કેન્દ્ર સ્થાને વિષય છે રક્તકણ, રેડ બ્લડ સેલ. રક્તકણનું આયુષ્ય નોર્મલ વ્યક્તિમાં 120 દિવસ રહે છે. યાદ રાખો, સિકલ સેલના જે બે પ્રકાર કહ્યા, સિકલ સેલ ટ્રેટ અને સિકલ સેલ ડિસીઝ, એમાં સિકલ સેલ ટ્રેટ જે વાહક છે એમાં પણ રક્તકણનું આયુષ્ય 120 દિવસ છે. એટલે નોર્મલ વ્યક્તિમાં પણ 120 દિવસ છે અને સિકલ સેલ ટ્રેટ વ્યક્તિમાં પણ 120 દિવસ છે. હવે પ્રશ્ન આવે છે સિકલ સેલ ડિસીઝનો. સિકલ સેલ ડિસીઝમાં રક્તકણ જે છે એ ગોળાકારની જગ્યાએ દાંતડા જેવો થાય છે અને આ એક પ્રક્રિયા છે જેને કહેવામાં આવે છે સિકલ અનસિકલ સાયકલ. રક્તકણ ગોળમાંથી દાંતડા જેવો બને, દાંતડા જેવા રક્તકણમાંથી પાછો ગોળ બને. આ જે પ્રક્રિયા થયા કરે છે એના કારણે રક્તકણ પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે, ઇલાસ્ટિસિટી ગુમાવે છે, કારણ કે રક્તકણના મેમ્બ્રેનને ડેમેજ થાય છે, નુકસાન થાય છે. પછી એક તબક્કો એવો આવે છે કે જ્યારે રક્તકણ દાંતડા જેવો જ રહે છે અને એ રક્તકણ જે છે તૂટી જાય છે. ક્યારે તૂટી જાય છે? મોટા ભાગના સિકલ સેલ ડિસીઝના દર્દીમાં રક્તકણનું આયુષ્ય જે છે એ 20 દિવસથી 40 દિવસનું હોય છે. અર્થાત સિકલ સેલ ડિસીઝના દર્દીમાં 120 દિવસની જગ્યાએ 30 દિવસની આજુબાજુ રક્તકણનું આયુષ્ય હોય છે. આ રક્તકણ વહેલો ભાંગી જવાને કારણે સિકલ સેલ ડિસીઝના દર્દીનું હિમોગ્લોબિન ઓછું રહે છે. તો વાત તમને સમજાઈ હશે કે નોર્મલ વ્યક્તિમાં આયુષ્ય રક્તકણનું 120 દિવસ, સિકલ સેલ ટ્રેટ વ્યક્તિમાં પણ 120 દિવસ, માત્ર સિકલ સેલ ડિસીઝમાં દર્દીમાં આ રક્તકણનું આયુષ્ય 30થી 40 દિવસ હોય છે અને માટે હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય છે. તો મિત્રો, આ એક ખૂબ મહત્ત્વની સમજણ છે જે દરેકે જાણવી જરૂરી છે. માટે જ સિકલ સેલ ટ્રેટવાળા વ્યક્તિનું જો હિમોગ્લોબિન ઓછું હોય તો એના કારણો અન્ય તપાસવા જરૂરી છે, ખાસ કરીને આયરન ડેફિશિયન્સી કે B12 ડેફિશિયન્સી જેવા કારણો. પરંતુ સિકલ સેલ ડિસીઝવાળી વ્યક્તિ હોય એમાં હિમોગ્લોબિન ઓછું હોય છે, 6થી 10ની વચ્ચે. અને જ્યારે એ માત્રા આપણે જોઈએ ત્યારે દરેક વ્યક્તિ, દરેક સિકલ સેલ ડિસીઝનું હિમોગ્લોબિન એ જુદું જુદું હોય છે. કોઈનું 6 હોય, કોઈનું 7 હોય, કોઈનું 8 હોય અને કોઈનું 10 હોય. જેનું જે હિમોગ્લોબિન જે છે એ એણે જાળવવાનું છે. યાદ રાખો, હિમોગ્લોબિનની માત્રા જોઈને બિનજરૂરી લોહી ચડાવશો નહીં, કારણ કે એની પણ કેટલીક આડઅસરો છે. હું આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી બની હશે. ધન્યવાદ.